ચંદવાડા ગામે શાળામાં બાળકો પાસે મજૂરી કરાવતા આચાર્યનો વિડીયો થયો વાયરલ। રાજકીય અને સામાજિક અગ્રણીઓની મુલાકાત બાદ આચાર્યએ ભૂલ સ્વીકારી। દાહોદ જિલ્લાના ધનપુર તાલુકામાં આવેલી એક સરકારી શાળાનો કિસ્સો હાલ ચર્ચાનો વિષય બન્યો છે। ચંદવાડા ગામના ડામોર ફળિયાની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે શૈક્ષણિક કાર્યને બદલે મજૂરી કરાવતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આ વિડીયોમાં માસૂમ બાળકોના હાથમાં પેન અને પુસ્તકોને બદલે પાવડા અને તગારા જોવા મળતા સ્થાનિક સ્તરે ભારે રોષ ફેલાયો છે। શિક્ષણના ધામમાં બાળકો પાસે શ્રમ કરાવવાની આ ઘટનાએ શિક્ષણ પ્રણાલી અને શાળા વહીવટ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને આમ આદમી પાર્ટીના અગ્રણી દેવેન્દ્રભાઈ મેડા સહિત અન્ય સામાજિક કાર્યકરો અને સામાજિક આગેવાનોએ રૂબરૂ શાળાની મુલાકાત લીધી હતી। પ્રતિનિધિમંડળે શાળાના આચાર્ય અને વિદ્યાર્થીઓ સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને સમગ્ર વિગતો મેળવી હતી। તપાસ દરમિયાન આક્ષેપોમાં તથ્ય હોવાનું જણાતા આખરે શાળાના આચાર્યએ પોતાની નૈતિક ભૂલનો સ્વીકાર કર્યો હતો। આચાર્યએ ખાતરી આપી હતી કે ભવિષ્યમાં બાળકો પાસે આ પ્રકારે કોઈપણ પ્રકારનું બેન શૈક્ષણિક કે મજૂરીનું કામ કરવામાં આવશે નહીં। ગામના જાગૃત નાગરિકો અને સામાજિક સંગઠનોએ આ મામલે સખત નારાજગી વ્યક્ત કરી છે। શિક્ષણ વિભાગના નિયમો અનુસાર શાળામાં બાળકો પાસે મજૂરી કરાવવી એ કાયદેસરનો ગુનો છે અને તે બાળ અધિકારોનું પણ ઉલ્લંઘન ગણાય છે। જોકે આચાર્યએ પોતાની ભૂલ સ્વીકારી લેતા હાલમાં આ મામલો શાંત પડ્યો છે, પરંતુ સ્થાનિક લોકોએ આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા કડક દેખરેખ રાખવામાં આવે તેવી માંગણી કરી છે। પ્રાથમિક શાળા જે કાલે સોશિયલ મીડિયામાં મજૂરી માટેનો મારો વિડીયો વાયરલ કરેલો, એમાં જે સમાજના આગેવાનો અહીં આવ્યા છે એમને એવું લાગે કે મજૂરી તો અમે આજ પછી આવું કામ બાળકો જોડે નહીં કરાવીએ અને જે અમારે બહુ જમી સ્વીકારી છે કંઈ નહીં।